નમસ્કાર મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો એટલે કે પોલીસનો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો કોઇમ્બતુરનો છે. ગંભીર કેસમાં અસંવેદનશીલતાના આક્ષેપ, બાળકી ઉપર દુષ્કર્મ, હત્યા કરાઈ અને આઈજી પ્રેસ કોન્ફરન્સ યોજી અને ખળખળાટ હસ્યા જાણે કોઈ કોમેડી શો ચાલતો હોય. તમિલનાડુના કોઇમ્બતુરમાં 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યાના અત્યંત સંવેદનશીલ મામલામાં પોલીસ અધિકારી ભાન ભૂલ્યા અને મંત્રીઓ પણ ભાન ભૂલીને ખળખળાટ હસી પડ્યા. વેસ્ટ ઝોનના આઈજી આરવી રમ્યા ભારતી એક વિડીયો પ્રેસ બ્રીફિંગ શરૂ થતો પહેલાં ખળખળાટ હસતા જોવા મળ્યા હતા. આ સાથે જ રાજ્યના ઉદ્યોગ મંત્રી એસ કીર્તનાનો પણ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ મીડિયા સાથે વાતચીત કરતી વખતે સ્મિત આપતા નજરે પડ્યા હતા. વિપક્ષી દળ ભાજપે આ બંને મહિલા પદાધિકારીઓ પર પીડિત પરિવાર પ્રત્યે ઘોર અસંવેદનશીલતા દાખવવાનો આક્ષેપ પણ કર્યો છે. તમે વિચારી શકો છો મિત્રો કે એક પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે એમની માનવતા નેવે મૂકે છે, લોકો એમની પાસેથી ન્યાયની આશ લઈને આવે છે, પરંતુ આવી રીતે જાણે કોઈ કોમેડી શો ચાલતો હોય એવી રીતે ખળખળાટ હસ્યા હતા. આની ઉપર સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને આવા અધિકારીઓ જે દેશની અંદર હોય એ ખરેખર બરતરફ એટલે કે સસ્પેન્ડ હંમેશા માટે થવા જોઈએ તેવી લોકોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ ખરેખર તમે જોઈ શકો છો મિત્રો કે ખળખળાટ એવી રીતે હસે છે જાણે કોઈ કોમેડી શો જોતા હોય, પરંતુ એક તો દુષ્કર્મ અને હત્યાનો મામલો હતો. બ્યુરો રિપોર્ટ, જન્મભૂમિ ન્યૂઝ, ગુજરાત.